હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા આજના સ્પેશિયલ રામનવમી વ્લોગમાં. વેલ ગાઈસ, અત્યારે હું જાઉં છું અમારા ખુદના માળી જ્ઞાતિએ, જ્યાં અમારે કરવાનું છે રામનવમીનું એક મસ્ત મજાનું શૂટ. અને હા ગાઈસ, આજે છે રામનવમી, તો મારા તરફથી તમને બધાને ખૂબ ખૂબ હેપી રામનવમી. તો ચાલો ગાઈસ, બધા ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટથી નીકળીએ અહીંથી આપણા જ્ઞાતિના વાડી માટે. ચાલો ગાઈસ, એ તો ગલત બાત હે ના. હું આવ્યો તો એને મારા ચશ્મા લઈ લીધા, પાછું મારા બધું બ્લોગમાં કોપી કરવાનો. ગાઈઝ, અત્યારના જો આપણે પહોંચી ગયા છે આપણી માળી સમાજની વંડીએ. તો ફાઇનલી ગાઈઝ, હવે આપણે રામી માળી સમાજે આવે છે. શ્રી રામ ભગવાન પધારે છે, રાઈટ? આવું છો? હા, આવ્યા છે. તું કેમ નથી આવ્યો? શું કહે કૃષ્ણ, મજામાં? ક્યારે આવ્યો? હમણાં જ 2012 આલા. अभी बच्चा है तो ये भी क्या अच्छा है. कच्चा नींबू है यार. दूध पाकड़ी. સો ગાઈઝ, જો અત્યારે હવે આપણે આપણા માળી સમાજનો શૂટ ચાલુ કરીએ છીએ. અને આજનો પણ મારો બ્લોગ ફેમિલી ફ્રેન્ડલી રહેવાનો છે, તો તમને વધારે મજા આવશે. તો ચાલો શૂટ ચાલુ કરીએ. રામ ભગવાનનું જે આવવાનું થઈ ગયું છે. તમે લોકો BTS ને સિનેમેટિક જોયું છે. હવે આગળ જતે તઈ દેખાડતો. તો ગાઈઝ, તેને અહીંયા છે ને ગેમ ટાઈપમાં આવે છે. ક્વિઝ આ ટ્વીટ વાળી ગેમ વાળે ક્વેશ્ચન પૂછો. ભાઈ, આપણા બી ભાઈ આવી ગયા છે. સેલિબ્રિટી માણસો આવી ગયા છે. સેલિબ્રિટી મિત્રો, મને હું ને ઓળખતો. વાવ મિત્રો, અત્યારે આપણા ભાગ ખુલી ગયા. આપણા બ્લોગમાં લક્ષ્મણ આવી ગયા. જો એક્શન કરે છે. લક્ષ્મણ આવી ગયા આપણા બ્લોગમાં. સીધા રામ ભગવાનના કોન્ટેક્ટ થઈ ગયા છે આપણે. હા, બોલો યા બોલાવે બોલો એક જણો આવો તો ફોટો પાડજો તો મારો. મિત્રો, ફાઇનલી वो वक्त आ चुका है जिसके लिए हम कभी आया हुआ है. મુક્તાબેન બચુભાઈ પાટડિયાના સ્મૃતિદાન પેટે ફાઇનલી મિત્રો, હવે જમવા જાય છે. પેટનો ખાડો પૂરવા જાય 500 શ્રી ધીરુભાઈ ઈશ્વરભાઈ. ફાઇનલી ગાઈસ, જમી કાઢવી લીધું છે. હવે આપણે અહીંથી જઈએ છીએ ઘરે, પણ એ પહેલાંની પાસે જે વિડીયો શૂટ કર્યો હતો એ લઈ લઈએ આપણે. તો ફાઇનલી ગાઈસ, પછી જો આપણે આવી ગયા છે ઘરે, અને હવે કપડાં બદલી સુઈ જશું. તો બસ ગાઈસ, આજના બ્લોગમાં એટલું જ હતું. આઈ હોપ કે તમને મજા આવી. તો ડુ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.